અમદાવાદ શહેરમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યાનો નિકાલ કરવા માટે ખુદ શહેરના પોલીસ કમિશનર એક્શન મોડમાં આવ્યા છે. ત્યારે આજે પૂર્વ વિસ્તારમાં હીરાવાડી 4 રસ્તા પર પોલીસ કમિશનર GS મલિક દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં તેઓએ સ્થાનિકો સાથે મુલાકાત કરીને આ ડિવાઈડર કટ બંધ કરવાના કારણે ટ્રાફિકમાં કેટલો ફરક પડ્યો છે તેને લઈને પૂછપરછ કરી હતી. ત્યારે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ ડિવાઈડર કટ બંધ કરતા પહેલા ટ્રાફિકમાં લોકો અડધા કલાક સુધી ફસાઈ રહેતા હતા. પોલીસ કમિશનરે વિઝિટ દરમિયાન નાગરિકો અને સરકારી અધિકારીઓને હેલ્મેટ પહેરવા પણ અપીલ કરી હતી. ગોમતીપુર પોલીસ દ્વારા પાડોશી સાથેના ઝઘડામાં યુવતીની ફરિયાદ લેવામાં ન આવતા બંને ભાઈ બહેને ઝેરી દવા પીતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. યુવતી અને તેના ભાઈએ રડતા રડતા વિડીયો બનાવી આક્ષેપ કર્યો છે કે ગોમતીપુર પોલીસ સ્ટેશન દ્વારા અમારી રજૂઆત સાંભળવામાં આવી નથી. મારી છેડતી કરવામાં આવી છે અને મારા ભાઈને મારવામાં આવ્યો હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેથી બંને ભાઈ બહેને જાહેર રોડ ઉપર ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કરતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 5ના ગુજરાતી માધ્યમ માટે 11,000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ માટે 15 એપ્રિલથી ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને 24 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે. આ ભરતી ખાસ કરીને પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટને પહોંચી વળવા માટે કરવામાં આવી રહી છે. ત્યારે લાંબા સમય બાદ આવી રહેલી આ મહાભરતીને કારણે ટેટ 1 પાસ કરેલા હજારો ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.